અમદાવાદના વસ્ત્રાલમાં જાહેરમાં મારામારીનો બનાવ બન્યો। કેટલાક શખ્સોએ ભેગા મળીને બે વ્યક્તિને માર માર્યો। જાહેર રોડ પર બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મારામારીનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર અમદાવાદના છે, જ્યાં જાહેરમાં મારામારી થઈ। કેટલાક લોકો ભેગા મળીને બે વ્યક્તિને માર મારી રહ્યા છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે લોકોનું ટોળું છે જે બે વ્યક્તિને મારી રહ્યું છે। જાહેર રોડ પર આ બબાલ થઈ હતી। મારામારીનો વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થયો છે। આ વાયરલ વિડીયો અંગે હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે। વસ્ત્રાલના આ દ્રશ્યો છે, જ્યાં જાહેરમાં મારામારીનો બનાવ બન્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અનિતા પટણી। અનિતા, વસ્ત્રાલનો આ એક વિડીયો કે જ્યાં જાહેરમાં મારામારી થઈ રહી છે, આખો મામલો શું છે? વસ્ત્ર જે પ્રકારે વસ્ત્રાલ વિસ્તારમાં મીરા ચોકડી પાસેની આ ઘટના સામે આવી છે, ત્યાં બે વ્યક્તિઓને ટોળા દ્વારા ખૂબ જ માર મારવામાં આવી રહ્યો છે અને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક શખ્સો દ્વારા આજે બે વ્યક્તિઓ છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, એ દરમિયાન કઈ કારણથી તેઓને ઝઘડો થયો હતો અને ત્યારબાદ રોડ ઉપર તેઓને દંડા વડે માર મારવામાં આવી રહ્યા હતા। આ સમગ્ર મામલે જે હાલ તો રામોલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ખાસ કરીને મારવાનું હજુ કોઈ ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ કોઈ અગમ્ય કારણસર તેઓને વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો જેના કારણે ટોળું ભેગું થઈ ગયું હતું અને આ યુવકોને માર મારવામાં આવ્યો હતો। આ તો સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને કેટલાક શંકાસ્પદ જે લોકો માર મારી રહ્યા છે તેઓની અટકાયત કરી છે અને તેઓની વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી અનિતા, માહિતી બદલ આભાર।